અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરમાં આગામી 22 તારીખે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બિરાજમાન થવાના છે, જેનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે શ્રી રામ ભક્તોએ અયોધ્યા સુધી દોડ યાત્રા યોજી છે। ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરમાં આગામી 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લા બિરાજમાન થવાના છે। ત્યારે આ પ્રસંગે યાદગાર બનાવવા સમગ્ર દેશના રામ ભક્તો તૈયારીમાં લાગી ગયા છે અને લોકો ઠેર ઠેર વિવિધ રાજ્યોમાંથી રામ મંદિર માટે બને એટલું યોગદાન આપી રહ્યા છે। ત્યારે બિલીમોરાથી પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બિલીમોરાથી અયોધ્યા દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બિલીમોરાથી પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દોડમાં 30 લોકોએ, જેમાં 4 જેટલી યુવતીઓએ ભાગ લીધો છે અને તેઓ 20 દિવસમાં 1430 કિલોમીટરનું અંતર કાપીને આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થનાર રામલલ્લાના સાક્ષી બનશે, જેનો તેઓ ગર્વ અનુભવ કરી રહ્યા છે। जय श्री राम। मारू नाम ओम पटेल छे। हूँ एक एथलीट प्लेयर छूं अने साथे साथे आर्मी नी तैयारी पण करूं छूं अने अमरे खुशी ए वातनी छे के हूँ हिंदू छूं अने अमारा बिलीमोरा मंडी ग्राउंड ना 30 युवको प्रगति चेरिटेबल ट्रस्ट तरफथी अहीं बिलीमोरा थी अयोध्या सुधी जे 1430 किलोमीटर दूर छे त्यां सुधी अमे रनिंग करता करता जवाना छे अने डेली नु अमारुं रूटीन 70 થી 80 કિલોમીટર સુધી કાપવાનું રહેશે ને મોટી વાત તો એ છે કે અમાર 500 વર્ષ જૂનું મંદિર આજે નવું બને છે ત્યાં અમે ઉપસ્થિત હોશું અને જે અમારા દાદા પરદાદા લોકો નથી જોયું એ અમે જોશું। એ વાતની અમને ઘણી ખુશી છે અને અમને એટલી ખુશી છે કે એનો પાર નહીં થાય।